થોડા દિવસ પહેલા જે કીર્તિ પટેલ ઇન્દ્ર ભારતીના ચિઠ્ઠા ખોલવાની ધમકી આપતી હતી તે જ કીર્તિ પટેલ આજે ઇન્દ્ર ભારતી બાપુને પગે લાગતા નજરે પડી હતી। સોશિયલ મીડિયામાં ઇન્દ્ર ભારતી બાપુ પર આક્ષેપ કરનારી કીર્તિ પટેલનો હાલ વિડીયો સામે આવ્યો છે અને આ વિવાદમાં આખરે સમાધાન થઈ ગયું હોવાની ચર્ચા પણ વેગવાન બની છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। આ વર્ષે મહાશિવરાત્રિના મેળામાં સાધુ સંતોની સાથે મૃગીકુંડમાં સ્નાન કરવા બદલ વિવાદમાં આવેલી કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાતા કીર્તિ પટેલે ભારતી આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુ સામે સોશિયલ મીડિયામાં અનેક આક્ષેપો કર્યા હતા અને કીર્તિ પટેલે દાવો કર્યો હતો ઇન્દ્ર ભારતી બાપુના ઈશારે કુંડમાંથી બહાર કાઢવામાં આવી હતી અને તેમણે માત્ર મને જ ટાર્ગેટ કરી તેવા સવાલો પણ કીર્તિ પટેલે ઉઠાવ્યા હતા અને ઘણા દિવસથી આ વિવાદ પણ ચાલ્યો હતો અને તેવામાં ઇન્દ્ર ભારતી બાપુને તું તારી કરનારી કીર્તિ પટેલ હોળીના દિવસે ઇન્દ્ર ભારતી બાપુને પગે લાગતી જોવા મળી હતી અને તેના વિડીયો પણ અત્યારે સામે આવ્યા છે। બોલો ગિરનારી મહારાજ કી જય। બોલો બેલડી પ્રભુ કે જીવનમાં જ્યારે તમે પ્રગતિના પંથે હો ત્યારે પ્રભુ તમારા 100 દુશ્મનો ઊભા થાય, બરાબર। પણ એક ચીજ છે કે સત્યના રસ્તે આપણે હાલતા હોઈએ એની અંદર કોઈ પ્રભુ કોઈ રોકી શકવાનું નથી। પ્રભુ ભગવાન રામને નથી મૂક્યા, કૃષ્ણને નથી મૂક્યા, બધાને પ્રભુ એના ઉપર પ્રહારો થાય જ છે। તો પ્રભુ આપણે શું, આપણે બ્રાહ્મણ પ્રાણી કહેવાય, ગેરસમજો દૂર થઈ ગઈ, ગેરસમજ અને એક ગેરસમજ સિવાય કાંઈ હતું નહીં વિશે, કોઈ વિષય નહોતો। ગેરસમજ એક ઊભી કરી દીધી અને વિટમણાઓ એવી લાવી દીધી, એ વિટમણાઓને ભગવાન દત્ત મહારાજે અને દેવાધિદેવ ભવનાથ દાદાએ વિટમણા આજે ઘણા કીએ ને બાપુ હવે આમ બધા ફરી અને બાપુ ઘડી વાતો કરી ધર્મ ના એવું કઈ આવે જ નહીં। આપણે ગમતા તમે કીધું મારી છબી એમ નામ જોવાની વાત પતી ગઈ બાપુ। આને કેવું તો 2 મિનિટ બે ઉભો રહે। કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર અગાઉ પોસ્ટ કરીને આક્ષેપ કર્યા હતા કે ભગવાનની હું કદર કરું છું પણ ઇન્દ્ર ભારતીના પાછળની સચ્ચાઈ હું જાણું છું અને પુરાવા સાથે એ હું ઘણા બધા રાજ છે તે હું જાહેર કરવાની છું અને તેને જ લઈને વિવાદ સર્જાયો હતો કારણ કે કીર્તિ પટેલને જે મૃગીકુંડમાંથી બહાર કાઢવામાં આવી હતી જ્યારે તે સ્નાન કરવા પહોંચી હતી ત્યારે કીર્તિ પટેલે આક્ષેપ કર્યો હતો કે તેની પાછળ ઇન્દ્ર ભારતી બાપુનો હાથ છે અને આને જ લઈને બંને વચ્ચે વિવાદ સર્જાયો હતો। જો કે કીર્તિ પટેલ હોળીના દિવસે સાલ ઉઢાડીને ઇન્દ્ર ભારતી બાપુનું સન્માન કરવા માટે પહોંચી હતી। સાથે જ કીર્તિ પટેલે આ સમયે કહ્યું કે ઘણા લોકોએ ભારતી પરિવારને તોડવાની કોશિશ કરી હતી પરંતુ ગિરનારી મહારાજે કોઈનો મેળ ના આવવા દીધો અને તેને જ લઈને અત્યારે બંને પક્ષે સમાધાન થઈ ગયું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।